हेलो केम छो मित्रों हूँ तमारो प्रिय मित्र भरत नागर वेलकम टू माय यूट्यूब चैनल અને હવે આજ ફાઇનલ પેપર પૂરા થઈ ગયા છે આજ લાસ્ટ પેપર હતું અને થોડી ઘણી ખુશી છે અને દુઃખી વાતનું છે કે તમે આ જોવો આ વાતાવરણ દુઃખ એમ છે કે આ વાતાવરણ જોઈને અત્યારે ખેડૂત કેટલા હેરાન થાય છે મિત્રો ખેડૂતને જગતનો તાજ કહેવાય કે એમને કંઈ તાજ કહેવાતા નહીં હોય કે ખેડૂત જગતનો તાજ છે શું કામ કે આવી પરિસ્થિતિમાં છે ને એ રોતો નથી એનો સામનો કરે છે ચાહે એને ખેડૂત કહેવાય આ જોઈને અમુક સ્ટોરી મૂકતા હોય કે મેહુલે મેંડા મના અને ઘણા ખરા એવી સ્ટોરી મૂકતા આજ મોસન બડા બેમાન છે એ ખેડૂતને જ ખબર છે કે મોસન કેવો બેમાન છે ખેડૂત ઉપર વીતે છે ને એ અત્યારે કોઈ ઉપર વીતતી નથી અત્યારે મોસ્ટ ઓફલી ખેડૂતના પાક અત્યારે ખેતરમાં છે મોસ્ટ ઓફલી ખેડૂતના પાક અત્યારે ખેતરમાં છે કોકને ઘઉં છે કોકને તલ છે કોકને જુવાર છે કોકને બાજરી છે એ વિચાર કરો ખેડૂતને કંઈ જગતના કંઈ એમને નહીં કહેવાતા હોય એની પર એ એટલા મુસીબતનો સામનો કરે એ ઉનાળે તો ઠીક છે ચોમાસે શિયાળે અને આવા ભર ઉનાળે હવે તો ભર ઉનાળે વરસાદનો સામનો કરવો પડે શિયાળે ઠંડીમાં સામનો કરવો પડે કડકતી ઠંડીમાં આપણે ત્યારે 10-12 ગોદા વળીને સૂતા અને ખેડૂત તો વાહુ પે જાય અને ખેતરનો રખોપો કરવા જાય હવે પાણી વાળે ભર શિયાળે અને અત્યારે ઉનાળે જો અમુક ઉનાળું વાવતા હોય મિત્રો તમે જોવો છો કે આ ઝડપથી આપણી બાજુ આ બાજુ આવે છે આ દરિયાદી બાજુ ઝડપથી આવે છે આ છે ને રાજકોટ બાજુથી આવે છે અત્યારે તો ઝડપથી આ બાજુ આવે છે તમે આ અત્યારે જો આ જો ઠંડી હવા આવે તો મિત્રો બાકાજી કી બોલવાનું ચાલુ થઈ ગઈ છે જોઈ લો ફાઇનલી આપણે હેઠે જઈએ જલ્દી અત્યારે આ પવન તમે જોઈ શકો છો હાલમાં જુનાગઢ આ અમારી હોસ્ટેલ સમય થયો 3:30 જેવો 3:30 જેવો સમય થયો આ ધૂળ ઉડે છે અત્યારે ફાઇનલી આપણે હેઠે ગયા આ અમારો મિત્ર આવ્યો હતો સબસ્ક્રાઈબ કરવાનું ગયેલા હવે ખુશીની વાત નથી જ્યારે ખેડૂતની પથારી ફરી ગઈ નહીં તો આની જેવો સ્ટોરી મૂકે આજ મોસમ બડા સુહાના હે આ દરવાજો હાથમાં નથી રહેતો હેલા આ બધા ભાઈઓ અત્યારે આવ્યા હેલા આને તો શું કરું હે સ્નેપની જાગડી કહેવાય એવું થામા આ સ્નેપનો ઓલો થાય હા ખુશીની વાત છે હા અત્યારે મોસ્ટ ઓફલી બધા જોવા આવી ગયા પવન આવ્યો છે એટલે ઓલું કેવું અત્યારે મિશન કેવું પૂરું થયું પાકિસ્તાન ઓલું કેવું મિશન પૂરું થયું મિશનનું નામ હા મિશનની નામ ન ખબર હે મને ખબર છે સિંધુ વાહ ભાઈ એના આને સ્નેપ મિશન આપણે એટલે હવે પાકિસ્તાનમાં પાણી છોડી દેવું તો આવું નતું કરવું આવ્યો મિત્રો તમે જોયો છે કે અત્યારે કેવો પવન આવ્યો છે પછી વરસાદ ચાલુ થાય ફાઇનલ છે કેમ કે આવો પવન આવે ને પછી વરસાદ મોસ્ટ ઓફ આવે છે હવે ઘર ભેગું થાને ભાઈ હેડો ઉતે મસ્ત પવન વાળી હેડો ઉતે હેડો ઉતે ભાઈ આ રામ મારે મેં ઠેકડો મેં આને ઠેકડો મારવો તમે કેટલા ભાઈ છે 10 હોય તો હું કરી લે મિત્રો આ તમે આ અત્યારે માહોલ જોવો છો આ કેવો ઘડી આગળ હું તો 5 જ મિનિટ પહેલાં આગળ માહોલ કેવો હતો આ અમારો નવો બ્લોગર જો હા નવો બ્લોગર હા ભૂખ આવ્યો હાલો અત્યારે ઓલા સ્લેપ ઓલાનું શું થતું આમ તો સ્લેપ ફેરવાનો આ સેન્ટિંગ ગોઠવ્યું હતો એલા
આ ભાઈ વિડીયો બનાવે છે અત્યારે વ્લોગ ચાલુ છે અરે એનો જ આગળ ફોન કર્યો કાંઈ નથી અહીંયા મારા બાપુનો ફોન આવ્યો ને કાંઈ અહીંયા તો ઘરે ખુશીની વાત નથી એટલી બધી આ ખેડૂતનું નુકસાન ખબર છે કેટલું થાય એમાં શાંત થઈ ગયું વાતાવરણ શાંતિ આમ જો વરસાદ આવે ભાઈ પાછળ વરસાદ આવી જો હવે વરસાદ આવે પાછળ વરસાદ આવે પાછળ મિત્રો અત્યારે પવન છે ને થોડો ખમી ગયો છે અને વરસાદ ચાલુ થઈ ગયો નાવાનું મન થયું કે હવે આપણે નાહી આવી તો બ્લોગમાં બનાવી રહીજો अब तो મિત્રો વરસાદમાં મસ્ત મજાના નાહી લીધા છે અને હવે આપણે વરસાદ ખમી ગયો છે પવન થોડો ચાલુ છે પણ આમ હળવું પડી ગયું છે તમે જોવો અહીંથી ઘણું ખરું હળવું પડી ગયું છે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હું તમને ઉપર જઈને બતાવું કે આગળ હું ગયો તો ખાલી જોવો ગિરનારનો નજારો એક નંબર છે અત્યારે એક નંબરમાં વાદળામાં સવાઈ ગયા છે ગિરનારમાંથી એક નંબર મસ્તનો નજારો ચાલુ તમને બતાવું ત્યાંથી મેં તમને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો ઉપર જાય છે અહીં તમે પાણી ફેર્યું જોવા નજારો ગિરનારનો જોવા તમને આ કહેતો આ નજારો જોવો એકવાર નહીં આનું કાંક સાયન્સ તો કંઈક હશે આની પાસે સાયન્સ તો હશે આ સાઈડ વધારે છે ધવાડા આનો વાદળ અંદરથી ધવાડા નીકળે છે ગિરનારમાંથી જો મોસ્ટ ઓફલી પવન તો સાવ ધીમો થઈ ગયો છે અત્યારે આ બાજુ બધું વી ગયું આ બાજુ પોરબંદર આવ્યું શું આવ્યું આ બાજુ બધું વી ગયું છે વાતાવરણ એક મસ્તનું થઈ ગયું અત્યારે પેલો અડધી કલાક દોઢ કલાક આવેલું સતત આવું અહીંયા કોઈક આ પગનું પેન્ટ હલવાઈ ગયું એમાં અટકી ગયું પાણી અહીંયા બધું પાણી ભરાવાનું છે હાલો તો મિત્રો આપણે અહીંયા વ્લોગ અત્યારે આપણે સ્ટોપ કરીએ છીએ હવે મળ્યા આપણે બીજા વ્લોગમાં કાલથી વ્લોગ કન્ટિન્યુ આવશે અમારા ફાઇનલી પેપર પૂરા થઈ ગયા છે આજ લાસ્ટ પેપર હતું પેપરની ખુશી તો થતી હતી પણ હવે આવડું જોઈને ખુશી થોડી થાય આવું બધું જોઈ આમ તો ફીલ સારું થાય કે ઠંડી હવા આવે વરસાદ આવે પવન આવે પછી ખેડૂત પાસે વીતે કેમ કે હું એક ખેડૂતનો દીકરો છું મને ખબર છે અત્યારે અમારે ખેતર નિરણ હતી નિરણની ઘણી ખરી પેલી સારોલું હતું જુવાર હતી દાંડર હતું ઘણું ખરું પેલું હોય પણ હવે આને કે આડા હાથ દેવા હે નહીં તો ઠીક છે આવું તો હવે દર વર્ષે છેલ્લા 4-5 વર્ષ આવું થાય જ છે હાલો તો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મેળા આપણે બીજા બ્લોગમાં